મિત્રો, રાજસ્થાનના એક વ્યક્તિ કે જેમને નાની હોટલમાં ક્યારેક વેઇટર તરીકે કામ કરીને જીવનની શરૂઆત કરી હતી, આજે તેમને 31 લાખની જંગી રકમ ખર્ચીને એક વીઆઈપી કાર નંબર ખરીદ્યો છે. મિત્રો, વિચાર કરો કે એક વેઇટરનું કામ કરનાર યુવાન આજે કરોડપતિ બિઝનેસમેન બની ગયો છે. તેમને આ ખાસ નંબર 01 પોતાના વાલસોયા પુત્રને તેના જન્મદિવસ પર લક્ઝરી કાર સાથે ભેટ આપવા માટે લીધો છે. જયપુરમાં હવે વૈભવી કારોના વીઆઈપી રજિસ્ટ્રેશન નંબરો માટેનો મિત્રો એક ક્રેઝ નવા સ્તરે પહોંચી ગયો છે. મિત્રો, તાજેતરમાં આરટીઓમાં યોજાયેલી ઓક્શનમાં RJ6 CM01 નંબર 31 લાખમાં વેચાઈને રાજસ્થાનના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો મોંઘો નંબર બની ગયો છે. આપણે આવા કિસ્સાઓ મોટા ભાગે દુબઈ કે વિદેશમાં સાંભળીએ છીએ, પરંતુ મિત્રો હવે આ સિદ્ધિ આપણા ભારતમાં પણ નોંધાઈ રહી છે. મિત્રો, આ પ્રેરણાદાયક ગાથાના હીરો છે જયપુરના બિઝનેસમેન રાહુલ તનેજા, કે તેમના માટે નંબર 1 માત્ર એક આંકડો નથી, પણ તેમના સંઘર્ષ અને તેમની મહેનત અને તેમની ઊંચી વિચારસરણીનું એક પ્રતીક છે. મિત્રો, રાહુલભાઈ જણાવે છે કે જ્યારે તેમનો પુત્ર રિહાન માત્ર 11 વર્ષનો હતો ત્યારે તેમણે એક વચન આપ્યું હતું કે તે 18 વર્ષનો થતાં જ તેઓ તેને તેની મનપસંદ કાર આપશે અને તેનો નંબર હંમેશા એક જ રહેશે. આજે જ્યારે વચન પૂરું કરવાનો સમય આવ્યો છે ત્યારે વિશ્વના સૌથી નસીબદાર પિતા માને છે. મિત્રો, મહેનતનો કોઈ વિકલ્પ નથી અને સફળતા જીદથી મળે છે. રાહુલ તનેજાની આ જીવનગાથા આ વાતને સાબિત કરે છે. મિત્રો, એક સમય હતો કે જ્યારે રાહુલ જયપુરની એક નાની હોટલમાં વેઇટર તરીકે કામ કરતા હતા. તેમની પાસે મૂડીના નામે માત્ર થોડા જ રૂપિયા હતા, પણ તેમના સપનામાં સફળતાની આગ હતી. તે મુશ્કેલ દિવસોમાં પણ હિંમત હાર્યા નહીં. 2 વર્ષ સુધી સતત તેઓએ આ નાની હોટલમાં વેઇટર તરીકે કામ કર્યું. પછી તેમને વ્યાપારના નાના મોટા કામ શરૂ કર્યા. તેમને દિવાળીમાં ફટાકડા, હોળીમાં રંગો અને ઉત્તરાયણ પર પતંગો, રક્ષાબંધનમાં રાખડીઓ અને ઉનાળામાં કોમિક્સ બુકો વેચી છે. મિત્રો, તેમણે જાતે જ કહ્યું છે કે મારી પાસે પૈસા નહોતા, પણ મહેનત કરવાની ખૂબ જ ભૂખ હતી અને સફળ થવા માટે આ ભૂખ જ સૌથી મોટું કારણ હોય છે. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે જો ઈરાદો મક્કમ હોય છે અને મહેનત કરવાની તૈયારી હોય છે તો ગમે તેવી ગરીબી કે સંઘર્ષ પણ તમને સફળતા મેળવતા રોકી શકતી નથી. એક વેઇટરમાં નોકરી કરનારો વ્યક્તિ જો આટલી સફળતા મેળવી શકતો હોય તો તમે કે હું કેમ નહીં? મિત્રો, આપનું આ વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.